હેલો મિત્રો, કેમ છો બધા મજામાં? તો આજે આપણે આલુ સેવ બનાવીશું દિવાળીના સ્નેક્સ માટે. તો અહીંયા બહુ આપણે એકદમ ઇઝી રીતથી બનાવવાનું છે. તો તમે દિવાળી નજીક આવે છે તો તમે પણ ટ્રાય કરજો આ રેસીપી. ખૂબ જ ઇઝી છે. અહીંયા આપણે કિલો જેટલા બટેટા લીધા છે. કુકરમાં મસ્ત 2 થી 3 જેટલી સીટી થવા દેવાની છે. અહીંયા 1 થી દોઢ ચમચી જેટલું આપણે મીઠું ઉમેરી દઈશું, એટલે આપણા બટેટા છે એકદમ મીઠા સરસ બફાઈ જાય. હવે 2 થી 3 સીટી થવા દઈએ અને પછી આ રીતે બટેટા છે એની છાલ કાઢી અને છૂંદો કરી લઈશું. તો તમારા ઘરે છીણ્યું કે એવું કંઈ હોય તો સારું, એના મદદથી તમે જો બટેટાને છીણશો તો એકદમ સરસ આમ ટેક્સચર આવશે સેવનું. તો હવે અહીં છે આપણે હાથ વડે જ છૂંદો કરી નાખ્યો છે. તમે છીણિયાની મદદથી પણ સ્મેશ કરી શકો છો. તો હવે આ બધા જ બટેટાને આ રીતે મસ્ત છૂંદી લેવાના છે. તો બધા જ બટેટા છૂંદાઈ જાય ત્યારબાદ એને સારો ટેક્સચર લાવવા માટે, સરસ એકદમ સ્મૂથ બટેટાનો ટેક્સચર આવી જાય એના માટે આવી રીતે પણ તમે સ્મેશ કરી શકો છો. તો હવે બટેટા સ્મેશ થાય છે ત્યાં સુધીમાં આપણે બધા મસાલા રેડી બાજુમાં કરી લઈએ. તો હવે આપણે કિલો જેટલા બટેટા લીધા છે તો અહીંયા 4 કપ જેટલો આપણે ચણાનો લોટ ઉમેરવાનો છે. એક્સ્ટ્રા મસાલા કંઈ ઉમેરવાની જરૂર નથી. જો તમે જે બજારમાં બાલાજીની અથવા તો હલ્દીરામની સેવ મળતી હોય છે, આલુ સેવ, એમાં ફુદીનાનો ટેસ્ટ આવતો હોય છે. તો એક્સ્ટ્રા એવું કંઈ મસાલા એડ કરવાની જો તમને ફાવતું હોય તો તમે ઉમેરી શકો છો, ફુદીનાની પેસ્ટ છે કે એવું કંઈ. તો હવે અહીંયા છે આપણે મસાલામાં જીરું, હળદર અને હિંગ છે અને આમચૂર પાવડર છે, મીઠું છે અને લાલ મરચું પાવડર છે. આ વસ્તુ છે એને મસ્ત ઉમેરી દઈશું અને સ્વાદ અનુસાર બધું ઉમેરવાનું છે. તો હવે અહીંયા બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી અને આપણે લોટ બાંધી લઈશું. હવે અહીંયા બટેટા છે એટલે આપણે પ્રોપર ડો છે એ નહીં તૈયાર થાય, પ્રોપર લોટ નહીં બંધાય. તો સામાન્ય જે બટેટા હોય એટલે એમાંય ચણાનો લોટ એટલે ચીકણો છે એ લોટ તૈયાર થશે. તો આ રીતે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કંઈક આ પ્રકારનો લોટ તૈયાર થાય છે. ત્યારબાદ તમારું જે સંચાનું મશીન છે સેવ પાડવાનું છે, એને આ રીતે તમારે છે તેલ લગાવી લેવાનું છે, એટલે સેવ છે એ ઇઝીલી પડી શકે. તેલ લગાવી ત્યારબાદ આ રીતે આપણો લોટ છે એમાં ફિલ કરી દઈશું. તો હવે આપણા સંચામાં છે લોટ ફિલ થઈ ગયો છે. તો સંચો બંધ કરીને આ રીતે આપણે સેવ પાડી દેવાની છે. શરૂઆતમાં થોડી પ્રોબ્લેમ આવશે કે એકસરખી સેવ નહીં બને, ત્યારબાદ ધીરે ધીરે છે એકસરખી સેવ પડવા લાગશે મસ્ત. તો જેવી તમે સેવ છે એ ગરમ તેલમાં નાખો છો તો આ બબલ્સ આવવા માંડશે. બબલ્સ છે એ આવી જાય અને એકદમ બબલ્સ છે નીચે બેસી જાય પછી આપણે સેવને છે એ ફ્લિપ ઓવર આમ ઉલટાઈ લેવાની છે, આમ ફેરવી નાખવાની છે. તો બધી જ જે તમારો લોટ છે એમાં સેમ આ જ પ્રોસિજરથી લોટ છે ફિલ કરતું જવાનું છે અને ગરમ તેલમાં છે સેવ મસ્ત આપણે તૈયાર કરી લઈશું. તો આ જ રીતે બધા જ લોટની તમે આલુ સેવ છે તૈયાર કરી શકો છો. બહુ જ ઇઝી રેસીપી છે. તમે તમારા ભૂલકાઓને જો સ્કૂલે જતા હોય તો તમે લંચ બોક્સમાં આપી શકો છો. હોસ્ટેલમાં તમારા છોકરાઓ ભણતા હોય તો તમે એને પણ મોકલાવી શકો છો. અને ઇવન ઘરે તમે કંઈ શાક બનાવતા હોય, સેવ ટમેટાનું છે, સેવ બટેટાનું છે, તો એમાં તમે પણ આ સેવ યુઝ કરી શકો છો.
એટલી સરસ સેવ તૈયાર થઈ છે અને દિવાળી નજીક આવે છે તો તમે એમાં પણ સ્નેક્સ તરીકે રાખી શકો છો. તો અહીંયા મસ્ત આપણી સેવ તૈયાર થઈ ગઈ છે. અને હવે અહીંયા એક્સ્ટ્રા મસાલા માટે મેં તમને વાત કરી કે ફુદીનાની પેસ્ટ હોય તો એ છે ફુદીનાના પત્તા હોય એ તડકે સૂકવી અને મસ્ત એને ક્રશ કરી અને એનો પાવડર છે એ તમે ઉમેરી શકો છો. સંચળ પાવડર છે એ પણ તમે ઉમેરી શકો છો. આમચૂર પાવડર તો આપણે ઓલરેડી ઉમેરી દીધો છે. તો એક્સ્ટ્રા તમને જે ફાવતું હોય તો એ તમે ઉમેરી શકો છો, એટલે તમને બજાર જેવી જ સેવ લાગશે. તો હવે અહીંયા છે એ એકદમ સિમ્પલ અને ઇઝી આપણે રેસીપી આપણે આલુ સેવની બતાવી છે અને ખૂબ જ સરસ લાગે છે ટેસ્ટમાં. તો તમે પણ ટ્રાય કરો. હવે તો મસ્ત 1 કિલો જેટલા બટેટાની બહુ ઝાઝી એવી સેવ પડી છે. બહુ ઝાઝી અમાઉન્ટમાં સેવ બની છે અને બહુ જ ઇઝી રેસીપી છે. તમે પણ ટ્રાય કરો અને તમારા ફેમિલીમાં પણ બધાને ખવડાવો. તો ચાલો બધા આલુ સેવ ખાવા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તમારા વોટ્સએપ ગ્રુપમાં પણ શેર કરજો. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ.